સોશિયલ મીડિયા પર વાયરલ વિડીયો અને વિવાદો માટે જાણીતી ટિકટોક ગર્લ કીર્તિ પટેલ સામે પોલીસની કાર્યવાહી વધુ કડક થઈ છે. હાલ પાસા એક્ટ હેઠળ વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ કીર્તિ પટેલ વિરુદ્ધ સુરત શહેરના લસકાણા પોલીસ સ્ટેશનમાં વધુ એક ગુનો નોંધાયો છે અને ગુજરાતમાં તેના વિરુદ્ધ નોંધાયેલો 10મો કેસ છે. મળી આવતી માહિતી અનુસાર ફરિયાદી વેપારી અલ્પેશ ડોડા કે જેઓ કપચીના વેપારી છે તેમને કીર્તિ પટેલે ધમકી આપી અપશબ્દો બોલ્યા અને સોશિયલ મીડિયા પર બદનામ કરવાના આરોપ લગાવ્યા છે. ત્યારે આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે. સુનિલ ગાંજાવાલા સાથે CN24 ન્યૂઝ સુરત. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.